तुमको करनी होगी, समझौता भी करना होगा, तुमको करनी होगी, समझौता भी करना होगा, लेंगे हक हमारा, भूलो मत, भूलो मत। આજે દેશભરની બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે હવે આજે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે। આ હડતાલનું આહવાન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેથી આજે દેશભરમાં બેન્કિંગ સેવાઓ ખૂબ મોટા પાયે પ્રભાવિત થવાની સંભાવના છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં 5 દિવસના સપ્તાહના અમલીકરણની માંગ સાથે આજે દેશવ્યાપી બેંક હડતાલ કરવામાં આવી છે। રાજકોટના 1500, સૌરાષ્ટ્ર કચ્છના 5500 સહિત ગુજરાતભરના 15000 કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે। બેંક હડતાલના કારણે ગ્રાહકોને પડનાર સંબંધિત મુશ્કેલી અંગે યુનિયન દ્વારા દિલગીરી પણ વ્યક્ત કરવામાં આવી છે। બેંક કર્મચારીઓની માંગણી છે કે અઠવાડિયાના 5 દિવસ ફરજની અમારી ડિમાન્ડ 2015થી જ ચાલુ છે। 2015માં 2 શનિવારની રજા આપવામાં આવી હતી, બાકીના 2 શનિવાર માટે MOU પણ થઈ ગયા હતા। આ ઉપરાંત 5 દિવસની રજાઓથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે રાજકોટ અને વડોદરાથી સામે આવ્યા છે। આજે સમગ્ર ભારતભરમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ મળીને 7 થી 8 લાખ લોકો સ્ટ્રાઇક પર છે। અમારી માંગણી એ છે કે 5 દિવસનું સપ્તાહ જાહેર કરવું જોઈએ। છેલ્લા જ્યારે સેટલમેન્ટ થયા ત્યારે એમાં MOU સાઇન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને IBA વચ્ચે કે 5 દિવસનું સપ્તાહ કરવામાં આવશે। એની સામે અમે 40 મિનિટનો ટાઈમ વધારાનો દર અઠવાડિયે આપવા માટે પણ એગ્રી થયેલા છે। આ બધું થવા છતાં MOU સાઇન થવા છતાં ગવર્મેન્ટ તરફથી આના અંગે કોઈ હજુ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી। ગવર્મેન્ટની તમામ સ્કીમો બેંકના કર્મચારીઓ થ્રુ ઇમ્પ્લિમેન્ટ થાય છે। એના માટે બેંક કર્મચારીઓ કામ કરે છે, ચાહે નોટબંધી હો, ચાહે PM યોજના હો, કોઈ પણ હો। અને જ્યારે બેંક કર્મચારીઓને કંઈ પણ આપવાનું આવે છે ત્યારે આ ગવર્મેન્ટ ઠાગા ઠૈયા કરે છે। અમારી માંગણી એક જ છે કે 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ। અને આજે તમે ભારતમાં જુઓ તો લગભગ 7 થી 8 સેન્ટ્રલ જે કર્મચારીઓની જે ઓર્ગેનાઇઝેશન છે એમાં 5 દિવસનું સપ્તાહ છે। વિશ્વભરમાં જુઓ તો તમે 16 કન્ટ્રીઝ એવી છે જ્યાં 5 દિવસનું સપ્તાહ ચાલે છે, તો બેંકમાં કેમ ના હોવું જોઈએ? બીજું કે આજે એમ્પ્લોઈઝ એટલા સ્ટ્રેસમાં છે તો વર્ક અને લાઈફ બેલેન્સ કરવા માટે આ જરૂરી છે। આ કોઈ લક્ઝરી માટે નથી, પણ એક એમ્પ્લોયીને પોતાના ફેમિલી જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરવા મળે એના માટે આ 5 દિવસનો સપ્તાહ કરવાની માંગણી યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવેલી છે। અને માંગણી નહીં સંતોષાતા આજે આ સ્ટ્રાઇકનો કોલ આપવામાં આવેલો છે। આજની સ્ટ્રાઇક થયા પછી જો આના અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા વધારે જલદ આંદોલનના કાર્યક્રમો પણ આપવામાં આવશે। કૈલાશ કેમકર, ઉપકન્વીનર, UFBU બરોડા। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે ભારતના 9 પ્રમુખ બેંક યુનિયનનું એક સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બેંક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે। UFBUના સભ્યોમાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન, નેશનલ કન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ અને ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।